મોજની છોરું છૂટે તાલી આવને. અરે આજ ઘણા સમય પછી તમારા યુટ્યુબ ના મિત્રોને જેઠાલાલ ને બતાવવાનો મોકો મળ્યો. મારી સાથે જેઠાલાલ આજ સવારથી ઉપસ્થિત છે ને સવારથી જેઠાલાલ મોજ કરી ને હે જેઠાલાલ સવારથી ભાઈ જેઠાલાલ શું છે સવારની મોજ. આજ આનંદ આજ ઉછરંગ આજ નેનોમાં ને સખી અમારા આંગણે આજ કંચન વરહે મેં. અટાણે આ સરસ મજાનો દ્વારકાધીશનો મહિમા એટલે ફૂલડોલ હોળાષ્ટકનો મહિમા. હોળાષ્ટકના ફૂલડોલ ઉત્સવ નિમિત્તે કે હમણાં ટૂંક સમયની અંદર ભવ્યાતિ ભવ્ય રંગોત્સવની ઉજવણી ભગવાન શ્રી દ્વારકાધીશના સાનિધ્યમાં થઈ રહી છે. એના જે પગપાળા જતા દરેક યાત્રીઓના મન છે યાદ અમે જેઠાભાઈ આમ મોજની છોરુની જેમ આમ બધાને વધાવી લીધી. અને સાથે સાથે લગભગ દરેક કેમ્પના જે ઓળખીતા જે મિત્રો હતા આ ઓળખીતા મિત્રોની શુભેચ્છા મુલાકાત લીધી. કેમ જેઠાભાઈ મજા આવી? મોજ આવી ગઈ. અને કેટલી બધી આમ બિચારા સ્વયંસેવકો કેવી બધી આમ સેવાઓ કરે. કંઈક એના વિશે કંઈક બધા દર્શક મિત્રોને કંઈક વાત કરો એટલે એને મજા આવે. હે કેવીક મોજ છૂટી હતી? અરે બહુ જ મોજ છૂટી. હા અને બધાએ એટલી બધી સરસ મજાની સેવા કરતા કે આમ હૃદયના આમ આનંદથી આમ પ્રફુલ્લિત થઈ જતું કે ભાઈ ભલે આપણે સૌરાષ્ટ્રની આ ભૂમિ ઉપર જે સેવાનો ભેખ ધૈર્યો છે અને ધર્મના જે કેમ્પો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુંજી રહ્યા છે એ ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને દ્વારકા જતા દરેક પગપાળીઓ એકદમ ઉત્સાહપૂર્વક જાણે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ જાણે સ્વયં તેમની સાથે હોય એ રીતે સરસ રીતે ઝૂમતા દ્વારકાધીશના ચરણોમાં લોકો વધારેમાં વધારે જઈ રહ્યા છે. એ બધાને નિહાળવાનો ખૂબ અનેરો લાવો મળે કે આમ છેક રાજસ્થાન બનાસકાંઠા સાબરકાંઠા ચોટીલા જેવા અનેક વિસ્તારમાંથી મોટા ભાગના લોકો છે એ ખરેખર એક જનૂન સાથે આ ભગીરથ કાર્યની અંદર રંગોત્સવની અંદર જોડાયેલા હતા. આ બધાને દર્શન કરવાનો જેઠાભાઈ કેવો મજા આવી? મોજ આવી ગઈ. અને સાથે સાથે કેમ્પના જે સ્વયંસેવકો કે અમે તો જામનગર સુધી જ પહોંચ્યા હતા પણ લગભગ સૌરાષ્ટ્રની અંદર જ્યારે પ્રવેશ થાય ત્યારે આ ધર્મના જે તંબુઓ છે આ તંબુઓ ધર્મના લાગી ચૂક્યા છે. અને આમ ભગવાન શ્રી દ્વારકાધીશ સુધી આ ધર્મ તંબુઓ ફેલાયેલા છે. અને એમાં દરેક સ્વયંસેવકો એકદમ ઉત્સાહ અને નિષ્ઠાપૂર્વક જે મહાપ્રસાદીનો લાવો લઈ રહ્યા છે એ પણ મહત્વનું છે. અને ઘણા બધા લોકોએ જેઠાભાઈ એમ કહે કે કેટલા કર્યા? ડબલ કેમ્પ પણ લગાડેલા છે કે વળી લોકો છે એ 15-20 કિલોમીટર આગળ જાય એટલે અહીંયાથી વળી કેમ્પ આખો બીજી જગ્યાએ લીંબડી બાજુ ત્યાં સુધી દ્વારકાધીશના ચરણો સુધી આ કેમ્પ છે એ બિછાવેલા છે. ખરેખર આ એક અનેરો લાવો છે. અને આ લાવાને માણવા માટે આ બધા લોકો જે છે એકદમ નિષ્ઠા ભાવથી કે મેં અગાઉ જેમ કીધું એમ ક્યાંક ને ક્યાંક એમાં દ્વારકાધીશ છે એમની વચ્ચે એમની ભેગો ચાલતો હોય એવો અનુભવ પણ થઈ રહ્યો છે. યાત્રિકો જે પગપાળા જતા અને એમાં જે ઝૂમતા જતા કે હજારો કિલોમીટરથી ચાલીને આવતા હોવા છતાં પણ
થાકનો ક્યાંય જેઠાભાઈ આપણે એમની ઉપર અહેસાસ ક્યાંય દેખાતો તો નતો દેખાતો? નહીં. વાહ વાહ, આ એક દ્વારકાધીશની કૃપા છે, એમની કરુણા છે અને ખરેખર દયા કહેવાય. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.